સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર 2025 8મું પોષણ માસ અભિયાન બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા પોષણ માસ અંગે માર્ગદર્શન અપાયું. પાલનપુર ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ લીધા પોષણ અંગે શપથ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 8 માર્ચ 2018ના રોજ પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં કુપોષણ અને એનેમિયાના નિવારણ માટે પોષણ અભિયાન અંતર્ગત જન આંદોલન સ્વરૂપે પોષણ માસની ઉજવણી કરવામાં આવી છે. અત્યાર સુધી 7 પોષણ માસ સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યા છે. આજરોજ બનાસકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં પોષણ માસ 2025ની ઉજવણી અંતર્ગત પોષણ અંગે જનજાગૃતિ ફેલાય તે ઉદ્દેશ્યને અનુલક્ષી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા પોષણ માસને અનુલક્ષી અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓને પોષણ માસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આઈસીડીએસ શાખાના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઉષાબેન ગજ્જર દ્વારા આઈસીડીએસ દ્વારા બાળકો સગર્ભા ધાત્રી માતાઓ માટે ચાલતી વિવિધ યોજનાઓની અધિકારીશ્રી પદાધિકારીશ્રીઓને માહિતી આપવામાં આવી હતી. આ સાથે તમામ ઉપસ્થિતોએ પોષણ શપથ લીધા હતા. ચાલુ વર્ષે 8મું પોષણ માસ 2025 તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 16 ઓક્ટોબર 2025 સુધી ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં એક સ્થૂળતા અંગે જાગૃતિ, ખાંડ, મીઠું અને તેલનો વપરાશ ઘટાડવો, બીજો પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ, પોષણ બી પઢાઈ બી, ત્રીજું નવજાત શિશુ અને નાના બાળકોનો ખોરાક પ્રથાઓ, ચોથું પુરુષોની સહભાગિતા વધારવી, પાંચમું વોકલ ફોર લોકલ, સ્થાનિક ખાદ્ય પદાર્થો અને ખોરાક પ્રથાઓને પ્રોત્સાહન, સંયુક્ત પગલાં અને ડિજિટલાઇઝેશન. આ મુખ્ય 6 થીમ પર લોક જાગૃત થાય અને તે માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ છે. આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર, શ્રી બાબુભાઈ દેસાઈ, પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, ડીસા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, દિયોદર ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ, દાંતાના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે, અધિક જિલ્લા કલેક્ટર શ્રી CP પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.